તો સુરતના મહુવામાં ધારાસભ્ય મોહન ઢોડિયા અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થવાની ઘટના સામે આવી છે। ધારાસભ્ય મોહન ઢોડિયા વાંકાનેર ગામે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિકોએ ગામના વિકાસને લઈને ધારાસભ્યને સવાલો કરતા ધારાસભ્ય અકળાયા હતા અને સ્થાનિકો અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ હતી। વર્ષોથી બારડોલી વાંકાનેર રોડ નહીં બનતા સ્થાનિકોએ ધારાસભ્યને આડે હાથ લીધા હતા। જોકે બીજી તરફ ધારાસભ્ય રોડ બાબતે રજૂઆત કરી હોવાનું રટણ કરતા જોવા મળ્યા હતા। કાલે હાંજ હોતી બેઠો મુખ્યમંત્રી જ નહીં આવ્યો તો શું કરી? હવે આ 2 દાડા છે મેં તમે જે પેપરમાં આપેલું એ પેપરનું કટિંગ હું આવી રીતનું કેટલાનું આપી આવેલો છું। 2 વાર કાલે અધિકારી પાસે બેઠો, ફાઇલ લઈ ગયો, ત્યાં મુખ્યમંત્રીને ઓફિસમાં પહોંચાડી, પેલી બહેનને જઈને મળીને કે ભાઈ ચૂંટણી આવતી છે, અમને ચૂંટણીમાં આ લોકો અમારી સામે આવશે, અમારે શું કરવાનું એમ? તમે જે રીતે લડો એના કરતાં ડબલ હું લડીને આવું છું। વિધાનસભામાં પણ મેં વાત મૂકી છે। પણ એ લોકોની લાગણીઓ સાચી છે અને આપણે તમારી વાત સાચી છે, પણ આ લોકોને એક પણ સ્ટેટના રસ્તા નહીં આપ્યું નથી। મહાન કાકા અમારો ઓળખવાનું કોને? તમને જ ને? હા, પણ તમે અમારો પ્રશ્ન તમને જ કહેવાનો. જો મોહન કાકા, પહેલી વાત છે, અમારું ગામ એક પદ્ધતિ તો હોવી જોઈએ ને એમ। પદ્ધતિમાં ભાવેશભાઈને મોહન કાકા આટલા વાર અમારે આવી રીતે વાત કરી, કોઈ મોહન કાકા તમે એવું કીધું નથી કે તમે કામ નથી કરી રહ્યા, સાંભળો તમે, કામ નથી કરી રહ્યા એવું તો કોઈ વાત જ નથી કરી। નગુજાની વાત નહીં કરવા। અમે એવું નથી કહ્યું, તમે કામ નથી કરી રહ્યા, આમ તો કઈ ના કહેવાય. ભાઈ નહીં કરતા, હવે પછી નહીં કરતા તમે કામ અમારો નહીં કરતા, હવે તમે કઈ જે છે હા. કરવાનું એવું થોડું છે? પછી તો તમે કેમ એમ કર્યા કરે અમારે? મોહન કાકા, તમને જવાબ આપું તમારી વાતનો? નહીં, તમારી વાતનો જવાબ આપો। ભાવેશભાઈ કેવી રીતના સમજાવ્યા? એક અઠવાડિયામાં આવે, તમે નહીં સમજાવ્યા, તમે નહીં સમજાવ્યા, ભાવેશભાઈ સમજાવ્યા તે જોઉં તમે। તમને ભાવેશભાઈએ કીધું એક અઠવાડિયામાં આવે, તમે કીધું અરે ભાઈ અમને બોલવાનો અધિકાર, અમે કોને બોલવા? તો સુરતના મહુવાની આ ઘટના, જ્યાં ધારાસભ્ય મોહન ઢોડિયા અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થઈ છે અને ધારાસભ્ય મોહન ઢોડિયા વાંકાનેર ગામે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પહોંચ્યા હતા, ત્યારે આ સમગ્ર ઘટના બની છે, જ્યાં સ્થાનિકોએ ગામના વિકાસને લઈને ધારાસભ્યને અનેક સવાલો કરતા ધારાસભ્ય અકળાયા હતા અને સ્થાનિકો અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ હતી। વર્ષોથી બારડોલી વાંકાનેર રોડ નહીં બનતા સ્થાનિકોએ ધારાસભ્યને આડે હાથ લીધા હતા। જોકે બીજી તરફ ધારાસભ્ય રોડ બાબતે રજૂઆત કરી હોવાનું સતત રટણ કરતા જોવા મળ્યા હતા। તો ધારાસભ્ય અને ગ્રામજનો વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી। કાલે હાંજ હોતી બેઠો મુખ્યમંત્રી જ નહીં આવ્યો તો શું કરી? હવે આ 2 દાડા છે મેં તમે જે પેપરમાં આપેલું એ પેપરનું કટિંગ હું આવી રીતનું કેટલાનું આપી આવેલો છું। 2 વાર કાલે અધિકારી પાસે બેઠો, ફાઇલ લઈ ગયો, ત્યાં મુખ્યમંત્રીને ઓફિસમાં પહોંચાડી, પેલી બહેનને જઈને મળીને કે ભાઈ ચૂંટણી આવતી છે, અમને ચૂંટણીમાં આ લોકો અમારી સામે આવશે, અમારે શું કરવાનું એમ? તમે જે રીતે લડો એના કરતાં ડબલ હું લડીને આવું છું। વિધાનસભામાં પણ મેં વાત મૂકી છે। પદ્ધતિ તો હોવી જોઈએ ને એમ। પદ્ધતિમાં ભાવેશભાઈને મોહન કાકા ભાવેશભાઈ આટલા વાર અમારે આવી રીતે વાત કરી, કોઈ મોહન કાકા તમે એવું કીધું નથી કે તમે કામ નથી કરી નહીં રહ્યા. કરતા, હવે તમે કઈ જે છે હા. કરવાનું એવું થોડું છે ભાઈ? તમે નહીં સમજાવ્યા, ભાવેશભાઈ સમજાવ્યા તે જોઉં તમે। તમને ભાવેશભાઈએ કીધું એક અઠવાડિયામાં આવે, તમે કીધું અરે ભાઈ અમને બોલવાનો અધિકાર, અમે કોને બોલવા?